ઓ માય ગોડ, વાવ યાર વાવ. અમે લોકો મેરેજ પહેલાનું જે આમ હનીમૂન વાળો જે ફેઝ હોય ને એ એન્જોય કરવા માટે આવ્યા છીએ. વો ભાઈ સાબ, હાય હાય, ઓ માય ગોડ, વાવ યાર વાવ. કેટલું સુંદર છે ભાઈ. ઓ માય ગોડ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી, આદિત્ય ગોસ્વામી અને અમે લોકો અત્યારે છીએ દીવ. ભાઈ એટલું સરસ મજાનું લોકેશન છે, તમે જોઈ શકો છો પાછળ સુંદર મજાનો દરિયો જ દરિયો છે અને આખા બીચ ઉપર અમે બે જ છીએ એવું અમને ફીલ થાય છે, કારણ કે દરિયા પર કોઈ જ નથી ભાઈ, કોઈ જ નથી એમ. અને પાછળ એટલું સરસ મજાનું બીચ તમને જે દેખાઈ રહ્યું છે, હાય હાય હાય, શું કહું ભાઈ, કેવું છે લોકેશન? બહુ જ મસ્ત છે. અને અમે લોકો અહીંયા એક જગ્યા પર રહેવા માટે આવ્યા છીએ, બરાબર છે? અને ક્યાં રહેવા આવ્યા છીએ હમણાં તમને ત્યાં જઈ અને તમને કહીએ. અને યસ, અમે લોકો જ્યાં અત્યારે આવ્યા છીએ ત્યાં અમને બંનેને એવું ફીલ થઈ રહ્યું છે કે અમે લોકો મેરેજ પહેલાનું જે આમ હનીમૂન વાળો જે ફેઝ હોય ને એ એન્જોય કરવા માટે આવ્યા છીએ, બરાબર છે? કારણ કે એટલી સરસ જગ્યા ને એટલી એની સામેની જ બાજુ સુંદર મજાનો દરિયો, હાય હાય હાય, શું કેવું યાર તમને લોકોને. એટલે અમે લોકો એવું જ ફીલ કરીએ છીએ અત્યારે કે અમે લોકો પ્રી હનીમૂન જેવો ફેઝમાં આવ્યા છીએ. બાકી યસ, મજા કરીએ છીએ, એન્જોય કરીએ છીએ. बिन तेरे जिंदगी आधी है, दिन वो क्या जो ना तू साथी है, तूने जो हाथ ये थामा है. અત્યારે અમે લોકો રિસોર્ટ પર આવ્યા છે અને હું તમને જો વ્યૂ બતાવું અહીંયાનો, ભાઈ શું વ્યૂ છે તમે જુઓ. હાય હાય, જો આ બધા કોટેજીસ છે, બરાબર છે? અને અહીંયાથી તમે જોઈ લો કેટલું સરસ આ બધું ગ્રીનરી વાળું છે અને આમ આખો વ્યૂ જ બહુ અલગ છે. શું કેવું તારું? નેક્સ્ટ લેવલ ભાઈ, એટલું મજા આવે એવું છે, એટલું મજા આવે એવું છે, શું કહું તમને. અને અત્યારે અમે લોકો રહ્યા છીએ આ પાછળનો તમને જે કોટેજ દેખાઈ દે, કોટેજમાં અમે લોકો અત્યારે રોકાયા છે. તમે જેમ જ અમારા ઘરમાં પ્રવેશો તમને દેખાશે ગ્રીનરી 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 છે, મને સૌથી વધારે પસંદ છે. પણ આવો આવો, હજી આવો, એકદમ ફોરેન લુક આપ્યો છે અમે અમારા રૂમને ફોર 2 days માટે. પ્લીઝ કમ. અને તમે જોઈ શકો છો મિરર, કારણ કે તમે લોકો જેમ જ આમ અંદર આવો ને એના પહેલાં થોડાક વ્યવસ્થિત થઈને આવો તો ઇટ્સ ગુડ. અહીંયા છે બાથરૂમ, તમારે જવું હોય તો ચોખ્ખા થઈને જ આવવાનું ગાઈઝ. પછી જેમ જ અહીંયા ચપ્પલ કાઢી નાખવાના છે, બિકોઝ ઇટ્સ કમ્પલસરી. ઓકે, હવે જેમ જ તમે અહીંયા આવશો તો અહીંયા મારું ફેવરેટ ખાનું છે નાના. હજી તમે અહીંયા જોશો તો અહીંયા જસ્ટ નોર્મલ મિરર છે, કબર્ડ છે, કોફી છે, મારી ફેવરેટ કોફી, અને પછી અહીંયા ટીવી યુનિટ છે જે મેં હમણાં જ લીધું. અને અહીંયા તમે જોઈ શકો છો અમારો પ્યારો બેડ, મારો કોઝી બેડ. અને અહીંયા અત્યારે બહુ જ ઠંડી છે, મેં એટલું એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલી બધી ઠંડી હશે, એટલે હું બહુ નોર્મલ ક્લોથ લઈને આવી. અને જેસલમેરમાં ગઈ હતી ત્યારે હું બહુ ભરી ભરીને જાડા કપડાં લીધા, કારણ કે મને એવું લાગ્યું કે ત્યાં ઠંડી છે પણ ત્યાં ગરમી હતી. શું થઈ રહ્યું છે? અને તમે અહીંયાથી બહાર આવો અમારા ઘરમાં તો તમને આઈડિયા આવી જ જતો હશે કે આ અમારું એકદમ રીચ પ્લેસ છે. તમે જોઈ શકો છો, તમે અહીંયા આવીને બેસી શકો છો, એન્જોય કરી શકો છો. એઝ યોર વિશ ગાઈસ, એઝ યોર વિશ, જે કરવું હોય. અને ત્યાં તો તમે જોઈ જ શકો છો અમારો રિયો જો ત્યાં બેઠો જ છે ઓલરેડી. હું તમને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરું આ વસ્તુ? મારે અહીંયા 2 દિવસ નહીં રહેવું. હા, અમારે અહીંયા લાઈફ ટાઈમ રહેવું છે હે ને, કારણ કે એટલી ફાઇન જગ્યા છે ને, એટલો સુંદર મજાનો અવાજ આવી રહ્યો છે, જે મોજાનો અવાજ આવે છે, ખડખડ ખડખડ પાણીનો અવાજ જે આવે છે, ભાઈ શું વાત કરું તમને યાર. હાય હાય, આટલી સરસ જગ્યા એમ. અને અહીંયા બધું ગ્રીનરી વાળું જ છે, તમે જોઈ લો, હું તમને બતાવું ને, બધું ચારે બાજુ ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરી. અને પાછળ એક સુંદર મજાનો દરિયો જે બ્લુ કલરનો દેખાઈ રહ્યો છે, પ્યોર બ્લુ દેખાય છે અહીંયાથી. તો યસ, શું કહેવાય કે બિફોર મેરેજ હનીમૂન જે કહેવાય એ ટાઈપ થઈ ગયું છે અમારે તો અત્યારે, બરાબર છે? કારણ કે આટલું તો વિચાર્યું નહોતું યાર કે આટલું તો સરસ હશે એમ.
મને મેં તો વિચાર્યું હતું. કારણ કે મને નથી આઈડિયા એટલે મેં તો નહોતું જ એક્સપેક્ટ કર્યું. ધીસ ગિફ્ટ ઇઝ ફ્રોમ માય સાઇડ. અચ્છા એવું છે એમ, બરાબર છે. અને જલ્દી ત્યાં લક્ષદ્વીપ, ભાઈ જોયું, દીવમાં પતાવી દીધું, લક્ષદ્વીપ વાળું મને આપી દીધું. ભાઈ ગજબ હો ભાઈ, પૂજા તારા જેવું તો માઇન્ડેડ કોઈ જ નહીં, કોઈ જ નહીં બકા, કોઈ જ નહીં. સવારમાં બાદણા ના કરતી, બરાબર, મારવાડ ના કરતી, બરાબર છે. રોમેન્ટિક પ્લેસ છે. બહુ જ સરસ છે યસ. એટલે રોમેન્ટિક પ્લેસ ઉપર ઝઘડો ન થઈ જાય, ધ્યાન રાખજે ખાલી, બરાબર. સો યસ, હમણાં અમે લોકો બ્રેકફાસ્ટ વગેરે લેવા જઈએ. બ્રેકફાસ્ટમાં શું છે શું નહીં એ બધી જ વસ્તુ તમને લોકોને કહીએ. અમુક લોકોને કેવું હોય ખબર છે, હવા હોય, હવા, સમજે. મારે ભેગું એવું કેમ એમ કહીને, એવું કેમ એમ કહીને, સમજ્યા. એટલે હું કોની વાત કરું એ સમજી ગયા જશો, બરાબર, તમે કદાચ. પણ એ લોકોને હવા હોય ને એટલે હવા મારે કાઢવી જ પડે, સમજ્યા. કારણ એનું રીઝન છે કે મારું માઇક નહોતું ચાલતું અત્યારે, જ્યારે માઇકમાંથી હું વાત કરું છું, માઇક નહોતું ચાલતું. તો હું યુટ્યુબમાંથી ક્યારનો જોતો હતો કે ભાઈ થઈ જાય તો એમ, કારણ કે ભાઈ અચાનકથી બંધ પડી જાય એટલે થાય તો ખરા ને એમ. તો સમજી ગયા, એ આ છોકરીની વાત કરી રહ્યો છું. મને વાત કરવા દો. એવું નથી કે નહીં થયું, થઈ ગયું. કર્યું ને મેં. પણ યાર એક એને છે ને ધડપત નથી, એને કઈ શાંતિ નથી યાર. મને કેવું થોડુંક ચીલ મારવા જોઈએ અને એને કેવું કે થોડુંક ફટાફટ એમ. તો બસ બીજું કંઈ નહીં. સો યસ ગાઈઝ, થોડી વાર પછી આરામ કર્યો અને આરામ કરી અને અમે લોકો અત્યારે હવે ફરી પાછા જઈએ છીએ જમવા માટે. બહુ મજા આવે છે ભાઈ ખરેખર. અને અમે લોકો એ જ કરવા માટે આવ્યા છે, તમને કીધું નહીં, આરામ કરવા, એન્જોય કરવા. આવી લાઈફ હોય તો કેવી મજા આવે ને, આરામ કરવાનો, ખાવા પીવા. પણ આપણે બી જાડા થઈ જાય પછી બહુ. આ મને તો આ ફૂલ બહુ ગમ્યું. આ બી કેટલું સરસ છે જો ઝાડ. હા જો આ કેટલા સરસ લાગે છે, આખું આખું આમ ભરેલું લાગે ને. હા જઈએ જમવામાં, શું છે ને. હે એક્સાઇટેડ. તને શું લાગે શું હશે જમવામાં? જે હોય ખાવાથી કામ હે ને. ચલો ઉલારીઓ કરો. એવું એમ? તને શું અત્યારે ખાવાની ઈચ્છા છે? હા સૂપ તો સૂપ જોઈ લે, કયા સૂપ છે. બાકી તને મારું ફેવરિટ સૂપ તો ખબર જ હશે ને, કયું છે? લેસ્કા લમક છે. હવે લેસ્કા લમક થઈ ગયું કે? હમણાં હતું, પછી પેલું મશરૂમ વાળું. પહેલા મશરૂમ હતું આપણું, સૌથી પહેલાં મંચાવ સૂપ અમારું ફેવરિટ હતું. પછી ક્રીમ ઓફ મશરૂમ થયું, હવે લસ્કા લમક થયું. એટલે બદલતા રહેતા હોય. કંઈ નહીં, ચલો તો જમી લઈએ જ અમે લોકો. ટેસ્ટ કેટલો સરસ છે ભાઈ, મને આ ટેસ્ટ કરવા દો. ઓ ભાઈ બહુ મસ્ત, મસ્ત હતું જમવાનું નહીં? તને સૌથી વધારે હું ભાવ્યું? મને સૌથી વધારે હસકા લમક, લેમન કોરિએન્ડર હતું તારું સૂપ. સોરી ભૂલ થઈ. શું ખાધું શું પીધું એ પણ તને યાદ નથી? લેમન કોરિએન્ડર. એટલે મસ્ત જમી લીધું છે, ફૂલ ટાઈટ માઇટ થઈ ગયા છે. પેટ તો ફૂલમ ફૂલ છે. હવે આડા પડશું, મેં ફૂલ ऐसे आराम करूंगी, पाथर जाऊंगी. पाथर जाना तो फिर खोल दो अभी दरवाजा. 10 रुपया लगेगा. दे देना, खाते में लिख लेना. खाता कौन सा खाता? हमारा कोई खाता नहीं. खाता है हमारा. સો હેલો ગાઈઝ, ખાધા પછી અમે લોકો સૂઈ ગયા હતા થોડી વાર અને જસ્ટ હજુ બહાર આવ્યા છીએ. અને પૂજા તો હજી અંદર છે, કોફી બનાવીને લેતી આવે છે. અહીંયા દરિયા ઉપર બેસીને અમે લોકો કોફી પીશું. બાકી યસ, અત્યારે સનસેટ થઈ રહ્યો છે, ત્યાં તમે જોઈ શકો છો કે લુક એટ ધીસ વ્યૂ ગાઈઝ, કેટલું સરસ લાગી રહ્યું છે. અને અત્યારે બહુ પબ્લિક છે. અને આ તમે જોઈ શકો છો કે પાછળનું છે એ આખો રિસોર્ટ છે. અને ત્યાંથી એક્ઝેક્ટ સામેની બાજુ સરસ મજાનું બીચ. અને બીચ ઉપર અત્યારે બહુ પબ્લિક ઇન ધ સેન્સ કે જે ફરવાવાળી પબ્લિક છે એ ત્યાં છે, તમે જોઈ શકો છો, દેખાય છે તમને એ રીતે. બાકી અત્યારે જે સનસેટનો ટાઈમ છે ભાઈ, એટલો બ્યુટીફુલ લાગી રહ્યું છે અત્યારે મને. આ એક અલગ જ ફિલિંગ છે ભાઈ, અને હું તમને કહી નથી શકતો કે કઈ રીતનું મને ફીલ થાય છે યાર. શું વાત કરું યાર તમને લોકોને. પાછળ તો જુઓ યાર, દરિયો તો જુઓ યાર, એકદમ બ્લુ દરિયો છે યાર. અને લિટરલી તમને એવું ફીલ થશે ભાઈ, તમને એવું ફીલ થશે કે હું ગોવાની અંદર છું. કારણ કે અહીંયા ક્યાંય કચરો નથી. જુઓ, ક્યાંય કચરો નહીં, ક્યાંય એટલે કંઈ જ જગ્યાએ કંઈ જ નહીં, બરાબર છે. એટલો ક્લીન દરિયો, અને પાણી પણ એટલું ચોખ્ખું છે ને યાર. ખરેખર હું કહું ને તો ક્યાંય ઇન્ડિયાની બહાર જવાની જરૂર જ નથી. ઠીક છે, પણ બીજી જગ્યાઓ પણ ઘણી બધી છે ફરવા માટે ઇન્ડિયાની અંદર. બધા લોકો બહાર જતા હોય છે, બાલી ને થાઈલેન્ડ ને વોટેવર જગ્યાએ, બરાબર છે. પણ આ એ કંઈ કમ નથી યાર. એમાંય ગુજરાતમાં આવી જગ્યા એટલે બહુ સારામાં સારું કહેવાય એમ.
ઓલી કોફી લઈને આવે અત્યારે છેલ્લે સનસેટ થાય ને ત્યારે મારા માટે જોઈ લે. બાકી ઘરવાળી હોય તો આવી ભાઈ, ઘરવાળી હોવી જોઈએ ને તો આવી હોવી જોઈએ, બાકી ન હોવી જોઈએ, સમજ્યા? જોઈ લ્યો ખાલી તમે તમારે કાયદેસર મારા હાટું કોફી જોઈ લ્યો. ત્યાંથી ભલે રાયડું પાડે લઈ જા, પણ ઘરવાળી હોય તો આવી એમ કોફી લેવાની હિંમત તો કરે. સમજ્યા તમે મારી વાત? અને પાછળ જોઈ લો જોરદાર સનસેટ થઈ જાય ત્યારે મજા આવે એવું લોકેશન છે. જો ઓલરેડી સનસેટ થઈ ગયો છે, થઈ રહ્યો છે સનસેટ, બરાબર છે. હું થયું આટલું બધું? તો આટલું બધું લઈને કોણ આવવાનું કહે છે તને? બિસ્કિટ બી લઈ બિસ્કિટે લેતી આવી? કાળી કોફી અરે બિસ્કિટ ખાઉં? હા તો આખો સનસેટ હોયો ગયો એ તારા લીધે થયું. તારા લીધે બકા, મારા લીધે માઈ. તે મને કીધું તો કોફી વગર ના આવતી. ના શાંતિ રાખ. અહીંયા બેસ. અહીંયા નથી બેસવું આપણે, આગળ જતા રહીએ, ભીના થઈ જાય આખા. ના મોની બી અરે બાપરે, ભીનું થઈ જાય યાર. બેઠા બેઠા ખાઈએ છે અત્યારે, સનસેટ જોવાઈ ગયો છે અમારો, અને અત્યારે દરિયાનો જે ખડખડ અવાજ આવી રહ્યો છે મોજાનો, અને બિસ્કિટની જે ખડખડાહટ આવી રહી છે મોઢાની અંદર. મજા આવે છે ને? ઓ ગાઈઝ, લુક એટ ધ આઉટસાઇડ વ્યૂ. બહુ જ મસ્ત વ્યૂ છે, જો કેટલું મસ્ત છે. અને હું અને આદિ અત્યારે જઈએ છીએ ગોલો ખાવા નહીં, ડિનર ઉપર જઈએ છીએ. ડિનર ઉપર ડિનર કરેંગે. આ કેટલું સરસ લાગે છે, એવું લાગે હમણાં મારા લગ્ન થશે અહીંયા. એને આદિ ઝાડવાઓએ ઝેરી લીલો કલર પકડી લીધો છે. ઓશન ગ્રીલમાં આપણે અત્યારે જઈશું ડિનર કરવા માટે. ડિનર કરેંગે. દરિયો તો છે પણ અમને અત્યારે દેખાતો નથી, કારણ કે અંધારું છે. આદિત્યનું અત્યારે જમવામાં જે સ્પ્રિંગ રોલ છે, પછી પિંક સોસ પાસ્તા છે, 2 વસ્તુઓ મંગાવી દીધી. અને અત્યારે આવ્યા છે પીઝા. યસ, એક્ઝોટિક પીઝા, મેક્સિકન એક્ઝોટિક હે ને. તો અત્યારે 3 વસ્તુઓ મંગાવી દીધા અમે લોકોએ. ગાઈઝ, આદિ અત્યારે પાણીની ડોલ લઈને આવે છે અને અમે બંને શું કરવાના છીએ આદિ? યસ, પગ પલાળવાના છે. લેટ્સ ગો ગાઈઝ. અને મેં હમણાં કપડાં ધોયા પૂજાના. હા, એને મારા કપડાં થયા, મતલબ એક ડ્રેસ હતો એ મારે કાલે પહેરવાનો હતો, તો મેં ઓલરેડી પલાળીને રાખ્યો હતો. પણ હવે અત્યારે મને એટલી ઠંડી લાગે છે ને કે પછી અત્યારે નીચોઈને સૂકવવો એના કરતાં આદિએ મને સૂકવી આપ્યો, ધોઈ આપ્યો. સો રોमांटिक. પણ ધોવાઈ ગયો યાર. हाँ मतलब मैं उसकी चड्डियाँ धोती हूँ तो इतना तो उसका हक बनता है. धोई बका? हाँ मतलब नहीं धोई है पर 1-2 बार तो धोई है, उसका मतलब एक ड्रेस तो वो कर ही सकता है. अरे भाई જે ગરમ પાણી છે, પાણીમાં પગ પલાળી રહ્યા છે. બાકી યસ, તમને લોકોને પ્લાન છે અમારો, મૂવીનો પ્લાન છે. યસ, અમે લોકો મૂવી જોઈશું. અને પ્લસ બીજી વસ્તુ એ કહેતા હતા હનીમૂન વાળો પીરિયડ, બરાબર? एक्चुअली आई डोंट नो એકચ્યુઅલી હાઉ બની ગયું ને. યસ બીકોઝ ઓફ કે લોકેશનના હિસાબે ભાઈ, લોકેશન અહીંયાનું બહુ જ સરસ છે ને એટલું પ્રીમિયમ લોકેશન છે, એટલું લક્ઝરી ફીલ થાય છે આપણને. હા મતલબ જે પ્રમાણેની લક્ઝરી આપે છે ને એ પ્રમાણે પૈસા વર્થ ઇટ છે. યસ, ઓબ્વિયસ છે. બાકી તમને લોકોને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો ભાઈ. યસ, આજે આદિએ મહેનત કરી છે વ્લોગ બનાવવામાં, બહુ મહેનત કરી છે એમ. અને મહેનત કરી છે એટલા માટે એક લાઈક કરી દેજો, એક કમેન્ટ સરસ મજાની કરજો. અને યસ, આજનો વ્લોગ તો આટલો સરસ મજાનો હતો. અને કાલે સવારે અમે લોકો સનરાઈઝ જોવા જવાના છીએ અહીંયાથી ડાયરેક્ટ બહાર. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. સો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ આવતા બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બાય 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 બાય.